વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામની યુટ્યુબ ચેનલ વાઇટલ ફોર શ્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે અને શ્રી ભાઈશ્રીના પ્રણામ. હમણાં યુટ્યુબની અંદર અને અલગ અલગ ગુરુઓ દ્વારા એક નવો ફંડા નીકળ્યો છે, નવા આયામો. આયામ 1, 2, 3, 4, 5, 15, 11, 20, 25 શિફ્ટિંગ થઈ ગયું છે, આમ થાય છે, તેમ થાય છે. ઘણી બધી વિચારધારાઓ પીએમસી દ્વારા ચલાવવામાં આવે છે, આ છે, બહુ બધું ચાલી રહ્યું છે. શું છે કોઈ ચોક્કસ વાત કરતા નથી કે ભાઈ આ ચોથી ડેન્સિટી, ત્રીજી ડેન્સિટી, પાંચમી, છઠ્ઠી, સાતમી શું છે આ નવી બલા? ચાલો થોડીક જાણવાની કોશિશ કરીએ, એના વાસ્તવિક સ્વરૂપની આપણે થોડુંક નોલેજ લઈએ. મનુષ્ય જાતિ જે પૃથ્વી ઉપર જીવી રહી છે એ છે ત્રીજી ડેન્સિટી. ત્રીજી ડેન્સિટી એટલે કે ઘનત્વતા, આયામ. અહીંયા આયામ એટલે ડાયમેન્શન પણ કહી શકાય અને ડેન્સિટી પણ કહી શકાય. ડેન્સિટી છે ને જે એ બેઝ છે અને આયામ છે એની ગતિવિધિ છે. તો ગતિવિધિ તો પછી આવશે, પણ એક જુદી ડેન્સિટી છે શું એમ? તો પૃથ્વી ઉપરનું જે જીવન છે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને સમય, આ 4 ફેક્ટર જે કામ કરે છે અને એ પ્રમાણે આપણે દુનિયાને ઓબ્ઝર્વ કરીએ છીએ. એ પ્રમાણે પૃથ્વી ઉપર એક્ઝેક્ટ છે 4 ડાયમેન્શન, પણ મનુષ્ય જાતિ આખી 3 ડાયમેન્શનમાં જીવે છે. જે એમાં ચોથું ફેક્ટર જે સમય છે, એ સમયને આપણે બાયોલોજીકલ ક્લોકમાં નથી ઓળખતા, એને ઘડિયાળમાં બાંધી નાખ્યો અને એને ઘડિયાળના કાંટા ઉપર આપણે સમયને ચલાવ્યો. હવે ઘડિયાળના કાંટા સુધી જે સમય ચાલે છે ને, જે ત્યાં સુધી એ સમયને આપણે અલગ કર્યો એટલે આપણે ત્રીજી ડેન્સિટીમાં છે એવું જ કરાય. હવે એને લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ જે દ્રશ્યમાન જગત છે એની સાથે સમયને કેમ જોડવો અને એ જોડવાની જે વિધિ છે અને એ જે જોડે તે જેને આવડી ગયો અને જે લોકો જોડી અને જે લોકો એ પ્રમાણે વર્તી રહ્યા છે અને એ પ્રમાણે એનો સ્ટેટ ઓફ માઇન્ડ ક્રિએટ થઈ ગયું છે, એ લોકો ચોથી ડેન્સિટીમાં છે એવું કહેવાય. તો પણ એની પ્રેક્ટિસ કેવી રીતે કરવી? તો વાઇટલ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામ શ્રી ભાઈશ્રી દ્વારા ચલાવવામાં આવતા જે સેમિનારો છે એ મનુષ્યને ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી ડેન્સિટીમાં લઈ જવાના અલગ અલગ પ્રયોગો કરે છે અને શિક્ષણ આપે છે. હમણાં જ એક અમારું અહમ બ્રહ્માસ્મી જે સેમિનાર આવી રહ્યું છે, જે 28, 29, 30 નવેમ્બર 2024 અહમ બ્રહ્માસ્મી એક એવો સેમિનાર છે કે જેની અંદર મનુષ્યને ચોથી, ત્રીજી ડેન્સિટીમાં જીવેવાળો મનુષ્ય એનું લિમિટેશન શું છે, એ ક્યાં પ્રોબ્લેમ કરે છે અને એને ચોથી ડેન્સિટીમાં કેમ લઈ જવું અને કેવી રીતે એની સાધના કરવી અને એને કેવી રીતે ગાઈડન્સ આપવું અને એની પ્રેક્ટિસ કેવી રીતે કરવી એનું નોલેજ પીરસવામાં આવે છે. અથવા એની ઘણી બધી અમારી સાધના પદ્ધતિઓ છે કે જેનાથી તમે 5મા ડાયમેન્શનમાં પણ જઈ શકો, એટલે મતલબ 5મી ડેન્સિટીમાં પણ જઈ શકો, તમે 6ઠ્ઠી ડેન્સિટીમાં પણ જઈ શકો. તમારે ચોઈસ કરવાનું છે કે સૌથી પહેલી ત્રીજી ડેન્સિટીનો મતલબ કેટલો છે, ચોથી ડેન્સિટી એક્ઝેક્ટ શું છે અને એ પ્રેક્ટિસ શું છે, શા માટે એમાં જવું જોઈએ, 5મી ડેન્સિટી શું છે, 6ઠ્ઠી ડેન્સિટી શું છે અને 7મી શું છે. આ બધા ભગવાન, આ બધા દેવી દેવતાઓ, આ તંત્ર મંત્ર, તાંત્રિકો, પછી અલગ અલગ પ્રકારની નેગેટિવ શક્તિઓ, આ બધું શું છે? આ અલગ અલગ ડેન્સિટીઓની શક્તિઓ છે. તો દર્શક મિત્રો, જો તમે તમારી ડેન્સિટી ચેન્જ કરવા, મતલબ આયામ બદલવા માગતા હો, તમે ત્રીજામાં છો, ચોથામાં, પાંચમા, છઠ્ઠા કે સાતમામાં જવા માગતા હો અને તમને તમારી યાદ આવી ગઈ હોય, તમારી પાસે કોઈ રિમાઇન્ડર હોય, તો એક તર્ક તરીકે વાઇટલ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામ સેમિનાર ચલાવી રહ્યા છે. એમાં ભાગ લઈને તમારે આ પ્રેક્ટિસ કરવી જોઈએ અને નોલેજ લઈ અને પૃથ્વી ઉપર જે અત્યારે તક મળી છે એ તકનો પૂરેપૂરો લાભ લઈને તમારે જીવનને આકાર આપી અને તમારે નિયતિની અંદર અને પ્રકૃતિના કાર્યમાં પોતે જાગી અને લોકોને જગાડીને સહયોગ આપવો જોઈએ અને આ કાર્યને આગળ ધપાવવું જોઈએ કે વધુમાં વધુ લોકો પોતાની ડેન્સિટી ચેન્જ કરી નાખે. હવે એક બીજી વાત છે કે મનુષ્ય જ્યારે એની ડેન્સિટી ચેન્જ કરે છે અને એની સંખ્યા વધે છે તો પૃથ્વી ઓટોમેટિકલી જ એની ડેન્સિટી ચેન્જ કરે છે. હા, શું કામ? કે તમને ખબર છે કે 2012માં વિનાશ થવાનો હતો
તમે સાંભળ્યું હશે, બધે સાંભળ્યું છે, પણ થયો નહીં. શું કામ ના થયો? કારણ કે મનુષ્યની અંદર બદલાવ આવ્યો છે, મનુષ્ય સુધરવા લાગ્યો છે, એના સ્ટેટ ઓફ માઇન્ડ એ આધ્યાત્મિક વધુ બન્યો છે. પણ હજી એટલે એ 2012માંથી શિફ્ટ થઈ અને સમય લંબાઈ રહ્યો છે. એ ક્યારે થશે એનું કંઈ નક્કી નથી, પણ આપણા હાથની વાત છે. આપણે જો બધા જ ચોથી ડેન્સિટીમાં જવાની પ્રેક્ટિસ કરશું તો કદાચ ઓછા નુકસાનમાં આપણે નીકળી અને સૂર્યનો ઘા સોયથી પતાવીને આપણે આગળના આયામમાં આગળની ડેન્સિટીમાં જઈ શકશું અને આપણે ઓથોરાઇઝ બનશું. તો દર્શક મિત્રો, પરમાત્મા, આત્મા, આ બધી વાતો આપણે ભ્રમિત કરે છે. બધું જ છે, આત્મા છે, પરમાત્મા છે, બધું છે, દેવી દેવતાઓ છે, પણ આપણે જેવું જે એંગલથી માનીએ છીએ એવું એ નથી, કાંક અલગ ટાઈપનું છે. આપણી સામે જે લોકોએ શાસ્ત્રોમાં જે રજૂઆત કરી છે એ કોડિંગ ફોર્મમાં છે, એક્ઝેક્ટ આપણે એ સમજણમાં આવ્યું નથી. આપણે કાંક બળતી ચીજને સમજી લીધું છે કે એ આ આત્મા છે, આ પરમાત્મા છે, આ દેવી દેવતાઓ છે. આપણે બધું ભળતું જાણ્યું છે અને શીખ્યા છીએ. એક્ઝેક્ટ ત્રીજી ડેન્સિટીમાં જ એનો મતલબ છે, બીજી કોઈ ડેન્સિટીમાં એનો મતલબ કાંઈ છે નહીં. તો દર્શક મિત્રો, જો તમારે ખરેખર ડેન્સિટી બદલવી હોય, ચોથી પાંચમી છઠ્ઠીમાં જવું હોય, તો અમારા વ્હાઇટ રિપોર્ટ જાગરના હ્યુમન સિસ્ટમ અપડેટિંગ પ્રોગ્રામના જે સેમિનારો ચાલી રહ્યા છે એમાં ભાગ લઈ અને પોતે પોતાની ડેન્સિટી બદલવા માટેનો પુરુષાર્થ કરી અને ધન્ય બનવું જોઈએ અને નિયતિ એટલે ઈશ્વરીય કાર્યની અંદર આપણો સહયોગ આપવો જોઈએ. પોતે પણ પોતાની ડેન્સિટી બદલાવો, લોકોની પણ બદલાવો અને પૃથ્વીની પણ બદલાવો અને આ કાર્યમાં જોડાઈ જવા જેવું છે અને આ એક મોકો છે. ધન્યવાદ.